ગુજરાતમાં નેતાના કે મંત્રીના પુત્ર હોય તો તેને કોઈ કાયદો લાગુ નથી પડતો। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે તાજેતરમાં ભાજપના એક મંત્રીના પુત્રનો વિડીયો વાયરલ થયો, જેમાં તે એક યુવકને માર મારે છે। મંત્રીને જ્યારે પુત્રોની કરતૂતો વિશે પૂછવામાં આવે છે તો જય શ્રી રામ કહીને ચાલતી પકડી લે છે। વિગતે વાત કરીએ ભાજપના મંત્રીના પુત્રએ કરેલી કરતૂતની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અરવલ્લીના મોડાસામાં ભાજપના મંત્રીનો પુત્ર ધોળે દહાડે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે અને તેનો એક વિડીયો વાયરલ થાય છે। અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું પણ સામે આવે છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। વિધાનસભામાં જ્યારે આ મંત્રી ભીખુસિંહ પરમાર આવે છે અને પુત્રોની દાદાગીરી મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવે છે તો મંત્રીજી જય શ્રી રામ કહીને ચાલતી પકડી લે છે। મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે તેમણે પ્રવેશ દ્વાર પણ બદલી નાખે છે। સમગ્ર મામલે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે અને અમિત ચાવડાએ કહ્યું છે કે કોઈ ગુંડાગીરી કરે તો પોલીસ સામેથી કેસ કરીને ધરપકડ કરી લે છે અને વરઘોડો કાઢે છે, પરંતુ મંત્રીનો પુત્ર મારામારી કરે તો કોઈ ફરિયાદ નથી થતી। જો કેસરી ખેસ પહેરો છો તો તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે। સાંભળો અમિત ચાવડાને। ગુજરાતમાં બેવડા ધોરણથી શાસન ચાલે છે। કાયદો પણ અલગ અલગ લોકો માટે અલગ અલગ પરિભાષા હોય એવી રીતે એનું અર્થઘટન કરવામાં આવે છે। એક તરફ કોઈ ગુંડાગીરી કરે, કોઈની પર મારામારી કરે તો એને તાત્કાલિક પોલીસ સામેથી કેસ કરી ધરપકડ પણ કરે છે અને એના વરઘોડા પણ કાઢે છે। અને બીજી બાજુ જો મંત્રીના પુત્ર મારામારી કરે તો એની પર કોઈ ફરિયાદ પણ નથી થતી, કોઈ કાર્યવાહી પણ નથી થતી। એ જ રીતે ગુજરાતમાં જોઈએ તો કેસરી ખેસ પહેરો, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને બધું જ ખોટું કરવાનો પરવાનો મળે છે। આપણે બધાએ જોયું કે કેસરી ખેસ પહેરેલા લોકોના નામ ક્યાંક બળાત્કારીઓ તરીકે પણ બહાર આવ્યા, ક્યાંક ડ્રગ્સ પેડલર તરીકે પણ પકડાયા, ક્યાંક આ કેસરી ખેસ પહેરેલા લોકો જે ભૂમાફિયાઓ છે, ખનન માફિયાઓ છે, ખોટું કરવાવાળા છે, ગુંડાગીરી કરવાવાળા છે, એના ફોટા ભાજપના મોટા મોટા નેતાઓ સાથે પણ આપણે બધા જોયા છે। પણ એમાંનો એક પણનો વરઘોડો નથી નીકળતો, એમાંથી એક પણ સામે કડક કાર્યવાહી નથી થતી। અને એવો જ આ કિસ્સો મંત્રીશ્રીના દીકરાઓનો છે। સરકાર માટે જો દાદા બહુ મક્કમ હોય કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બરોબર જાળવવા માટે અમે સક્ષમ છીએ અને મક્કમ છે, પણ હું માનું છું કે જ્યારે ભાજપનો ખેસ પહેરેલા બળાત્કારીઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ડ્રગ્સ પેડલરો હોય, ભાજપનો ખેસ પહેરેલા ભૂમાફિયાઓ હોય, ભાજપનો ખેસ પહેરેલા ગુંડાઓ હોય કે ભાજપના નેતાઓના પુત્રો હોય, એમના જ્યારે આવા ગેરકાયદેસર કૃત્યો બહાર આવે છે ત્યારે એની સામે પગલાં લેવામાં આ મૃદુ દાદાની સરકાર એક પણ ટકો મક્કમ દેખાતી નથી। મારી સરકારને વિનંતી છે કે બધા માટે કાયદો સરખો છે, કાયદાની પરિભાષા સરખી છે, તમારું શાસન બધા માટે સરખું છે એવું જો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો તમારો ભાજપનો ખેસ પહેરેલા પર બી કાર્યવાહી કરો અને એકાદ વરઘોડો એમનો પણ કાઢો। તો ફરી પેલા ગૃહમંત્રી કહે છે કે કાયદો હાથમાં લેનારાનો તો વરઘોડો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે। તો મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે આ ભીખુસિંહના દીકરાઓએ દાદાગીરી કરી છે, ખુલ્લેઆમ માર મારતા વિડીયો મળ્યા છે, તો એમને ચમરબંધીને છોડશો કે પકડશો એ પણ જણાવે। મારે ગૃહ રાજ્યમંત્રીને કહેવું છે કે કાયદો હાથમાં લેનારાનો વરઘોડો તો નીકળશે જ, એવી જે તમે મોટી મોટી વાતો કરો છો, હવે આ મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો છે, એમનો વરઘોડો નીકળશે કે કેમ એવો ગૃહ રાજ્યમંત્રી જવાબ આપે અને બધા માટે કાયદાનું શાસન સરખું છે એ પ્રસ્થાપિત કરવાની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રીની છે। મુખ્યમંત્રી પણ પોતાનો રાજધર્મ નિભાવે। અમિત ચાવડાએ કહ્યું કે મૃદુ દાદાની સરકાર આવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરતી। બધા માટે કાયદો સરખો છે,
તો પ્રસ્થાપિત કરવા માંગતા હોય તો આ લોકોની સામે કાર્યવાહી કરો અને વરઘોડો કાઢો. ગૃહમંત્રી તો કહે છે ને કે કાયદો હાથમાં લેનારાઓનો તો વરઘોડો નીકળશે જ અને કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે તો આ મંત્રીના દીકરાએ દાદાગીરી કરી છે, વિડીયો વાયરલ થયો છે, તો તે ચમરબંધીને છોડશો કે જવા દેશો? આનો પણ જવાબ ગૃહમંત્રી આપે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં હથિયારો સાથે કે વાહનોમાં સ્ટન્ટ કરતા લોકોના વિડીયો વાયરલ થતા હોય તેવા લોકોને પોલીસ પકડી લાવે છે અને કાયદાનો દંડો ચલાવે છે. પરંતુ અહીં તો દાદાગીરી કરતો અને મારતો વિડીયો વાયરલ થયો તો કેમ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી? શું મંત્રીનો દીકરો છે એટલે પોલીસે આ કાયદાનો દંડો ન ઉપાડ્યો? આજે જ્યારે મંત્રીને તેમના દીકરાની કરતૂત વિશે પૂછવામાં આવે છે તો જય શ્રી રામ કહીને ચાલતી પકડી લે છે. ગૃહમંત્રીએ એક નિવેદન આપ્યું હતું ભૂતકાળમાં કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ભાજપના મંત્રીના દીકરાઓને થોડી આ વાત લાગુ પડતી હશે? આ વિડીયો અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.